નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહુવા તાલુકામાં કલસાર ગામે ડિમોલેશન દરમિયાન એક મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને હાલ ભાવનગર સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે। તેમજ જાણવા મળ્યું હતું કે મહિલાની હાલત અતિ ગંભીર હાલતમાં છે। ત્યારે કલ હમારા યુવા સંગઠનના સંસ્થાપક ધરમસિંહભાઈ થાપા ની પ્રતિક્રિયા સામે આવી છે। તેમને ભાજપ સરકાર પર આડે હાથ લીધા હતા તેમજ આવનારા સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। રિપોર્ટ બાય દેવેન્દ્ર ચુડાસમા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। જય ભારત, જય સંવિધાન। હું ધરમસિંહ થાપા। આજે જે ઘટના બની છે કાલે કલસારમાં કે જે 200 બિલ જે કલસાર હોસ્પિટલ છે એની બાજુમાં વર્ષોથી રહેશે, 50-60 વર્ષથી, અને 6-7 વર્ષથી તો મામલતદાર સાહેબ ખાલી કરવાની નોટિસ આપે છે। નોટિસ એ માટે આપે છે કે કલસાર હોસ્પિટલના માલિક કનુભાઈ કળસરિયા અને પ્રવીણભાઈ બલદાણિયા એની જે મીઠી નજર છે આ જગ્યા પડાઈ માટે। તો કનુભાઈ જ્યારે કોંગ્રેસમાં કામ કરતા હતા ત્યારે આ જગ્યા માટે મીઠી નજર હતી, પણ ભાજપમાં આવ્યા પછી એ જગ્યા લેવાની દાનતમાં આવી। એ જગ્યા એ માટે લેવી છે કે કનુભાઈ હોસ્પિટલની પાસે 8-9 વીઘા જગ્યા રાખી છે। હવે એનો રસ્તો હંપટ કાઢવો છે। તો સરકારને પણ કહેવા માગું છું કે જે તમને હિન્દુ હિન્દુ કરીને મત આપ્યા છે, તો વર્ષોથી 50-8 વર્ષથી જે હિન્દુ સમાજના લોકો જે સગનભાઈ ભીલ રહેશે, તો આવા ભાજપાના કાર્યકર્તાઓ આવા ગરીબોના મકાનને આવી જગ્યાઓ લઈને એના પેટ પૂરાતા નથી, બરાબર। અને કાલે એવી ઘટના બની, એ જગ્યાના મકાનો અને દુકાન પાડવા ગયા હતા। એના અનુસંધાને જે કાળુભાઈ છે એના પત્ની જશોદાબેને ઝેરી દવા પીધી અને એની અત્યારે હાલત પણ ખરાબ છે અને હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે। તો સરકારને કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે 30 વર્ષથી જે હિન્દુઓ મત આપે છે ભાજપાને, અને અત્યારે હાલમાં આખા ગુજરાતમાં ભાજપા સરકાર ગરીબોના મકાન પાડવા, ગરીબોની જગ્યા લેવી, ગરીબોની જગ્યા પડાઈ મારી અને ભાજપના કાર્યકર્તા હોય, નેતા હોય, સાંસદો હોય, ધારાસભ્ય હોય, તમામ લોકોને બીજું કાંઈ કામ નથી કે જગ્યાઓ પડાવી અને મોટા બિલ્ડિંગ બનાવવા। તો ભાજપા સરકારને કહેવા માગું છું કે તમારા આવા કાર્યકર્તાને સ્થાનમાં લાવો, ભાનમાં લાવો। આ હિન્દુ જાગી ગયા છે અને હિન્દુઓના મકાન તમે પાડવાની વાત કરો છો, હિન્દુને કાયમી હક આપો। બાંગ્લાદેશમાં 4 મકાન પડી જાય તો વિશ્વ હિન્દુ પરિષદવાળા પણ બહાર નીકળે છે। તો જરા ગુજરાતમાં અને ખાસ કરી ભાવનગરમાં હિન્દુના મકાન પડે ત્યારે હિન્દુના સંગઠનો ક્યાં જાય છે? એટલે આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે તાત્કાલિક આ પીડિત લોકોને ન્યાય નહીં આપો તો કલ અમારા એવા સંગઠન દ્વારા એવા કાર્યક્રમ આપવા પડશે કે સરકાર પણ ચોંકી જશે। જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય।